કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિની ભાવનાની કદર કરવા માટે પહેલાં તેની વાતને સંપૂર્ણ જાણી લેવી ખૂબ જ જરૂરી હોય છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય વાતમાં. આજની વાર્તા એક નાની દીકરીની છે. નાની દીકરી ધોરણ 6 થી 7માં અભ્યાસ કરે, દાદાની સાથે રોજ રમે, શાળામાં જાય, નવી નવી વાર્તાઓ શીખે. માતા પિતાએ તેના ઉછેર ઉપર ખૂબ ધ્યાન આપ્યું હતું, સારા સંસ્કારો આપવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને બાળપણથી બાળકી ખૂબ ડાયી હતી. પરંતુ જેમ જેમ મોટી થાય એમ માતા પિતાને ચિંતા થાય કે મારી દીકરી કોઈ ખોટા રસ્તા ઉપર તો ચાલતી નથી ને. એક દિવસ તેની માતાને થયું કે મારી દીકરી રોજ શાળાએ જાય છે, લાવ આજે તેની પરીક્ષા લેવા દે. એના વિચારો કેવા છે, એના દાદા દાદી તેને રોજ નવી વાર્તાઓ કહે છે, એના પિતાજી તેનું ધ્યાન રાખે છે, હું પણ તેને આટલી સારી સારી વાતો કહું છું, તો લાવ આજની પરીક્ષા લઉં કે તેની ભાવના લોકો માટે કેવી છે. આમ વિચારતી વિચારતી માતા પોતાની દીકરી પાસે ગઈ તો તેમણે જોયું કે દીકરીના હાથમાં 2 સફરજન હતા. આ જોઈ માતાએ તરત વિચાર્યું કે આ જ સારો સમય છે, લાવા હું મારી દીકરીની પરીક્ષા લઈ લઉં. એટલે માતાએ દીકરીને કીધું કે બેટા, તારા હાથમાં જે સફરજન છે મને એક સફરજન આપને. તો દીકરીએ પોતાની માતા સામે દેખ્યું, બંને સફરજનની સામે દેખ્યું અને પહેલાં ડાબા હાથના સફરજન ઉપર એક બચકું ભર્યું અને ત્યારબાદ જમણા હાથમાં રહેલા સફરજન ઉપર બીજું બચકું ભર્યું. આમ તેના હાથમાં રહેલા બંને સફરજન તે દીકરીએ એઠા કરી દીધા. આ દ્રશ્ય જોઈ માતા આશ્ચર્ય પામી ગઈ. તેને થયું કે આટલા સારા સંસ્કાર હું તેને આપું છું, તે છતાં એણે પોતાની માતા માટે એક સફરજન ન આપ્યું અને માતા ખાઈ જશે એમ કરીને બંને સફરજનને એઠા કરી દીધા. એની આંખો લાલ થઈ ગઈ. એણે થયું કે હમણાં જ એ દીકરીને 2 ઝાપટ મારી દઉં. પરંતુ એટલામાં જ દીકરી બોલી કે લે મમ્મી, આ સફરજન તું ખા, આ સફરજન મીઠું છે, આ થોડું કડવું છે. દીકરીની આ વાત સાંભળી માતાની આંખો ખુલી ગઈ. માતાને તરત જ ખબર પડી ગઈ કે તેની દીકરી તેના માટે એક સારા સફરજનની પસંદગી કરતી હતી. જે વધુ મીઠું છે એ મારી માતાને આપવું. દીકરીની અંદર રહેલી આ ભાવના દેખી અને માતા ખૂબ ખુશ થઈ ગઈ. વાર્તા ખૂબ નાની છે મિત્રો, પરંતુ કહેવા તાત્પર્ય એ છે કે જીવનની અંદર કેટલીક ઘટનાઓના પરિણામો પર આપણે તાત્કાલિક રિએક્ટ કરતા હોઈએ છીએ. કોઈ આપણા માટે કશું બોલે છે, કોઈ આપણા માટે કશું કહેવા માગે છે, કોઈની પ્રતિક્રિયા પૂર્ણ થાય એ પહેલાં આપણે તેના ઉપર ગુસ્સો કરતા હોય, તેની વાત સાંભળ્યા વગર આપણે નિર્ણય લેતા હોય છે. પરંતુ ક્યારે પણ કોઈ વ્યક્તિની પૂરી વાત સાંભળ્યા વગર, પૂરી ઘટનાનું આંકલન કર્યા વગર તેના ઉપર જજ ન કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિની ભાવનાનો સમજવાનો પ્રયત્ન કરો અને ત્યારબાદ જ તેનું આંકલન કરી અને પછી પોતાનો નિર્ણય બતાવો. આવી જ નવી વાર્તાઓ અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.